લોકસભા નીચલું સદન નીચલું ગૃહ. આ ગૃહની અંદર મહત્તમ કેટલા સાંસદો હોય એવો સવાલ આપણને ચોક્કસ થાય. હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ભારતની લોકસભામાં મહત્તમ 552 સાંસદો હોઈ શકે છે, જેમાંથી 530 સાંસદો રાજ્યોનું સીધું પ્રતિનિધિત્વ કરતા હોય છે. 20 સાંસદો કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે હોય છે. જો રાષ્ટ્રપતિને લાગે કે એંગ્લો ઇન્ડિયન સમુદાયને ગૃહમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું, તો 2 સાંસદો એંગ્લો ઇન્ડિયન સમુદાયના રાષ્ટ્રપતિ પદ નામિત કરે છે. જો કે આ મહત્તમ સાંસદોની સંખ્યાની વાત થઈ. અત્યારે ભારતની સંસદની અંદર 545 સાંસદો છે. આ 545 સાંસદોમાંથી 543 બેઠકો ઉપર ચૂંટણી થાય છે. જો આ સાંસદોનું ગણિત આપણે સમજીએ તો 545 કુલ સાંસદોની અંદરથી 530 સાંસદો રાજ્યોનું સીધું પ્રતિનિધિત્વ કરનાર છે, જ્યારે 13 જેટલા સાંસદો એ દેશના કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર જનપ્રતિનિધિઓ છે. જ્યારે 2 સાંસદો એંગ્લો ઇન્ડિયન સમુદાયના હોય છે, અને આ એંગ્લો ઇન્ડિયન સમુદાયના જે સાંસદો હોય છે એ સાંસદોને રાષ્ટ્રપતિ પદ નામિત કરતા હોય છે. આમ હાલ ભારતીય લોકસભાની અંદર 545 સાંસદો છે. 543 સાંસદો માટે લોકસભાની ચૂંટણી થતી હોય છે.